પાણીપુરીના શોખીનો ચેતી જજો, નહીં તો હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવશે। સુરત બાદ હવે રાજકોટમાં પાણીપુરી બનાવતા વિક્રેતાઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે। લાલુડી વોકડીમાં પાણીપુરી બનાવતા વિક્રેતાઓને ત્યાં વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી। પાણીપુરી બનાવતા વિક્રેતાઓ સ્વચ્છતા પ્રત્યે કોઈ જ ધ્યાન નથી આપતા। ડ્રેનેજનું પાણી જતું હોય તેની બાજુમાં જ પાણીપુરી બનાવવામાં આવી, જ્યારે કે કડા મસ્ત તેલમાં પાણીપુરીની પૂરી બનાવવામાં આવી રહી છે। એક જ તેલનો વારંવાર ઉપયોગ કરીને આ પૂરી બનાવાઈ રહી છે। ખરાબ તેલથી હાર્ટ એટેક તેમજ કેન્સર જેવી બીમારી થઈ શકે છે। ગંદકી બાબતે પ્રશ્ન પૂછતા વેપારીએ ખરાબ વર્તન કર્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે, અને આ સમગ્ર દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં પાણીપુરી કેવી રીતે બને છે અને તમે શું આરોગો છો। પાણીપુરીનું નામ સાંભળતા જ લોકોના મોઢામાં પાણીની લાળ આવતી હોય છે, ત્યારે આપને હું દ્રશ્ય બતાવવા માંગીશ। રાજકોટના લલુડી વોકડીના દ્રશ્યો છે। વીટીવીની ટીમ દ્વારા અહીંયા જે પાણીપુરી બનાવવામાં આવે છે ત્યાં રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ જે પાણીપુરી છે તે કેવી રીતના બનાવવામાં આવતી હોય છે, તેલ છે ત્યાં તળવામાં આવતી હોય છે। આ જે કન્ડિશન છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જ્યારે સુરતમાં જ્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પાણીપુરી વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ જે આ પાણીપુરી છે તે તળવામાં આવી રહી છે। જે તેલ છે, ખાદ્ય તેલ છે તેમાં તળવામાં આવી રહી છે અને ત્યારબાદ આનું વેચાણ છે તે બપોર બાદ થતું હોય છે। આપણે જે પાણીપુરી બનાવે છે તેમને પૂછવાનો પ્રયત્ન કરશું। ભાઈ, ક્યાં નામ है आपका भाई? अरे भाई हमारी ताप बड़ी है आगो रे। જે પ્રમાણે જે પાણીપુરી જે आप तेल अच्छा है, यहाँ पे कंडीशन दिख रही है, गंदगी तो हमको मोदी से कह दो ना बंगला दे दे हमको। अच्छा, वहाँ पे चले जाएंगे। डायरेक्ट उनसे ही, आपकी कुछ जवाबदारी नहीं है? अरे हमारे पास पैसा होगा तो हम रखेंगे नहीं, हम कौन देगा? लोगों का आरोग्य जोखमाएगा तो? आरोग्य, लोगों के स्वास्थ्य बिगड़ेगा तो? स्वास्थ्य किसका बिगड़ेगा? हम अच्छा माल खिलाएंगे तो कहाँ से स्वास्थ्य? यहाँ पे अच्छा माल तो दिख रहा है, परंतु यहाँ गंदगी कितनी सारी है। यहाँ सब दिख ही रहा है, आप देख सकते हो, ये देख सकते हो, गटर का पानी जा रहा है। अच्छा अच्छा, सब उनसे ही बोले, आपकी जवाबदारी कुछ नहीं बनती है? हमको पैसा होगा तो हम अच्छी मकान में रहेंगे, अच्छी जगह पे। हाँ, पैसा नहीं है तो ऐसी जगह पे रहेंगे। तो लोगों को भी ऐसा मिक्सिंग वाला खिलाए? कहाँ से मिक्स खिला रहा है ये? गंदगी में ही तो बन रहा है। कहाँ गंदगी दिखा रही तुमको? क्यों? अरे भैया तुम क्यों पागल बना रहे हो हमको? જે પ્રમાણે પાણીપુરી વાળા છે ગંદકી જોવા મળી રહી છે, ગંદકીમાં બનાવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે કે લોકોને આ પ્રકારનું જે આ ખવડાવતા હોય છે ને ત્યારબાદ ફૂડ વિભાગની ટીમ દ્વારા માત્ર તપાસનું નાટક છે તે કરવામાં આવતું હોય છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે પ્રમાણે પાણીપુરી છે તે હાલ બનાવવામાં આવી રહી છે, પરંતુ વીટીવીના રિયાલિટી ચેકમાં જે પ્રમાણે આ પાણીપુરી વેચતા લોકો દ્વારા જે વાતો કરવામાં આવી રહી છે તેને લઈને પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। આરોગ્ય વિભાગની ટીમ છે ત્યારે અહીંયા કેવી રીતના કાર્યવાહી કરશે તે પણ જોવાનું રહેશે। રાજકોટમાં પણ મોટા પ્રમાણમાં પાણીપુરી છે તે અલગ અલગ વિસ્તારોમાં વેચાય છે, વર્ષોથી આ પાણીપુરી વેચાય છે, પરંતુ સુરતમાં જે પ્રમાણે દરોડા પાડવામાં આવ્યા તે પ્રમાણે રાજકોટમાં આરોગ્ય વિભાગની, ફૂડ વિભાગની ટીમ કામગીરી કરશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે। કેમેરામેન નિશિત સાથે ભાવેશ ચંદ્રબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।